તો આગળ વાત જૂનાગઢ જિલ્લાની પંચાયતમાં ભાજપના આંતરિક વિખવાદ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો યોજાયેલી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના અને નવા હોદ્દેદારોની નિમણૂક થવાની હતી, પરંતુ આ મુદ્દો અંતિમ ક્ષણે મોકૂફ રાખવામાં આવ્યો। જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 23 બેઠકો ભાજપ પાસે હોવા છતાં સમિતિઓના હોદ્દેદારોની વરણી ન થતાં અનેક સવાલો ઊભા થયા। બેઠકમાં વિવિધ સમિતિઓને અધિકાર સુપ્રત કરવાનો એજન્ડા પણ હતો, પરંતુ માત્ર સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી બેઠક પૂર્ણ કરી દેવામાં આવી હતી। નવી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ આ પ્રથમ સામાન્ય સભા હતી। સમિતિઓની વરણીને ધ્યાનમાં લઈને અંદરોઅંદર મતભેદ વિખવાદ હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં તેજ બની છે। સમગ્ર મામલે ભાજપના જવાબદાર આગેવાનો મૌન ધારણ કરતા ચર્ચાઓ વધુ વેગ પકડી રહી છે। આજની સામાન્ય સભામાં સરકાર પરિપત્રો વિશે ચર્ચા કરવામાં આવી, તેમજ બે ગ્રામ પંચાયતો દ્વારા બજેટ રજૂ કરવામાં આવેલ નથી, તેની નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી છે। તેમજ જુદી જુદી સમિતિઓની રચના આવે પછીની સામાન્ય સભામાં કરવામાં આવશે। આ ઉપરાંત બાંધકામ શાખાના રોડ, રસ્તા અને જંગલો કટિંગ કરવાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં જણાવવામાં આવ્યું છે। સિંચાઈ શાખાને તળાવ તેમજ ચેકડેમ રિપેરિંગના કામો વહેલી તકે પૂર્ણ કરાવવા, તેમજ આરોગ્ય શાખાને ચોમાસા દરમિયાન ઋતુજમ્યા રોગ ન ફેલાય તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં જણાવવામાં આવેલ છે। અને આજની આ સભા પૂર્ણ તો આગળ વાત સુરતમાં